મારી મા બાપથી માંડીને તમામ હું તમને આજે બતાવવા જઈ રહ્યો છું। તો મારા વિડીયો તમને મોટિવેશનમાં અને કંઈક સારા કન્ટેન્ટ વિશે આવશે, કેમકે મેં બી આમાં ઘણું બધું મહેનત કરું છું અને શીખું છું હજી બી આગળ વધવા માટે। સારી રીતે માણસોને મોટિવેશન કેવી રીતે મળે એ પ્રમાણે હું વિષય બી બતાવું છું કાયમને માટે, કે હરેક માણસની એમના બ્લોગ હું નથી બનાવતો અને પૂરો જોજો, લાસ્ટ તક પૂરો બ્લોગ જોજો અને સપોર્ટ જરૂરથી કરજો, કેમકે આજે મારા ઘરથી માંડી અને મારી મા બાપથી માંડી તમામની હું તમને મુલાકાત કરાવવા જઈ રહ્યો છું। જરૂરથી લાસ્ટ તક પૂરો જોજો બ્લોગ। टीवी वीडियो चाहिए जी तो हेलो दोस्तों, नमस्कार। मैं हूँ अमृतलाल और दाहोद से बिलोंग करूँ छूँ। हवे लोगों ने मारे केम करी समझाऊँ, क्योंकि लोग फॉलो नहीं करता, लाइक नहीं करता, कमेंट नहीं करता અને સબસ્ક્રાઇબ नहीं करता। बेल आइकन को प्रेस करें। वीडियो से अमुकना तो એને ફોલો કરે છે, સબસ્ક્રાઇબ કરે છે, 5,000 લોકો જોવે છે, 57 માણસો માન કરીને 5, 10, 20 માણસો લાઈક કરતા હોય છે। તો જે સાચું કન્ટેન્ટ બતાવે છે એમને બી લાઈક, શેર, કમેન્ટ। નમસ્કાર દોસ્તો, તો હવે આ સબસ્ક્રાઇબની વારી આવી ગઈ છે, કેમ કે આપણે બી બહુ મહેનત કરી છે વિડીયોની અંદર, કેમકે સારા વ્યૂ ઉતારવા માટે કેટલી બધી જગ્યા રખડતા હોય છે હારા। અમને ઘેરનો રિવ્યુ બી બતાવવાના છે તમને, કેમકે મેં વિડીયો ઉતારતી વખત કેટલું બધું અમે અહીં તમને સાઈડમાં સ્ક્રીનશોટ તમને દેખાઈ દઈશ તમને, કેમકે અમે વિડીયો કેટલા એક ઉતારી એટલે ફેલ જાય એટલે પછી એને ડિલેટ મારવો પડે, પછી ફરી ઉતારવો પડે, સારું વ્યૂ દેખવું પડે, સારી વાતો ખોજવી પડે, કેમકે મહેનત વગરનો તો વિડીયો બનતો નથી। કેમકે તમે અમારી મજબૂરી સમજો, કેમકે અમે મહેનત વગરની કોઈ સિસ્ટમ અહીંયા છે જ નથી। કેમકે તમે જોવો છો, પૂરો વિડીયો દેખો છે બરોબર છે, પણ તમે લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો અને ફોલો નહીં કરતા તો અમારી કંઈ ભૂલ તો છે જ નથી। કેમકે અમે એક યુટ્યુબ ચેનલમાં જે બી માણસને કામ લાગતી વાતો અને કામ લાગતી વસ્તુ જ બતાવવામાં આવે છે, કે જૂઠું બતાવવામાં નથી આવતું। જે જૂઠું બતાવે છે એમને તમે ફોલોવરો, કમેન્ટ મિલિયનમાં જતા હોય છે, તો આપણે તો સાચું બતાવવાનું કામ કરીએ છીએ। આવું ના થવું જોઈએ, કેમકે મારી જેવા યુટ્યુબરની બધાને કેવું છે મારે, કેમકે હું બી ખાસા બધાના વિડીયો જોઉં છું, આપણે કમેન્ટ બી કરીએ છીએ, ફોલો બી કરીએ છીએ અને બધું જ કરીએ છીએ, કેમકે આપણે એમાં સાબિત કરીને બી બતાવીએ છીએ કે ભાઈ આ વસ્તુ આ પ્રમાણે થાય છે અને આમાં જરીક મહેનત નથી લાગતી। એક વિડીયો બનાવવા માટે યુટ્યુબ માટે 25, 30 ભાગ કેન્સલ કરવા પડતા હોય છે, એમને આમ તો બનતા જ નથી। કેમકે હરેક માણસની મનની સમસ્યા છે, એવી ને એવી ખાસા બધા ભાઈઓની સમસ્યા હશે, ખાસી બધી બહેનોની બી સમસ્યા હશે, કેમકે લોંગ વિડીયામાં લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, કમેન્ટ બી જરૂર કરજો અને જેમ બને આગળ બી વધારજો, કેમકે ઘણા માણસોના લાસ્ટ જાને પૈસાની ખોપડી નથી, પણ કહેવાનો મતલબ હવે નવા કન્ટેન્ટ આવતા રહેશે, પણ મને ફોલો જરૂર કરજો, કમેન્ટ બી જરૂર કરજો। હું મારા ઘરનો રિવ્યુ તમને આજે સાઈડમાં એનો નાનો શોર્ટ વિડીયો તમને બતાવીશ, કેમકે હું બી ગરીબ ઘરથી બિલોંગ કરું છું, દાહોદથી, ગુજરાતથી છું, અને અમુક હિન્દીમાં બી બ્લોગ છે મારા, ગુજરાતીમાં બી બ્લોગ છે જ, પણ હવે તમે થોડુંક અમારને આગળ વધારો, સપોર્ટ કરો, હું એવી ઈચ્છા રાખું છું। અને તમે જો મને કમેન્ટ કરશો, મને કેટલું બધું આત્મામાં, દિલમાં ગદગદ થઈ જશે। હું જરૂર તમને એની વિશે બી કમેન્ટ કરશો, એક બી કમેન્ટ કરશો તો બી હું તમને એની વિશે વિડીયો ઉતારીને મોકલીશ, કેમકે હું છે અમૃતલાલ, હું જોટું બોલવાનું કામ કરતો નથી। જે બી છે હું રિયલિટી તમને બતાવું છું અને હંમેશના માટે બતાવતો રહીશ। મારી ઘર કોઈ ખોટા પોસ્ટર લગાડતો નથી, કેમકે જે રિયલિટી છે, જે કુદરતી વાતાવરણની છે, એ સિસ્ટમ મારી અંદર મારા બ્લોગમાં તમને જરૂર જોવા મળશે। જે બી હાસું જોવા મળશે, કે પડદા પાછળ રહીને આપણે બીજું કંઈક સેન્સ કરીને આપી દઈએ, એ સિસ્ટમ અમારામાં આવતી નથી। અને હું છું ભગત અને કુદરતી માનનારો માણસ છું, અને જૂઠા વિડીયા, જૂઠા કન્ટેન્ટ આપણી જોડે નથી। એટલે તમને પાછળ જોવાય છે એ મારા ઘરના છે, હું બી મિડલ ક્લાસ ફેમિલીથી છું। હવે મારા માણસો ઘરના બધા બહાર મજૂરી કરવા બી જવાવાળા છે, ખાલી સવારમાં વહેલા ઉપડવાના છે, તો પ્લીઝ મને મદદની જરૂર છે તમારી જેવાની, કેમકે હું બી સારા કન્ટેન્ટ નાખું છું, પણ મને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ પ્રેસ કરજો, કેમકે હું ઘણા સમય મારી ભૂલ થાય છે, નથી થતી એવી હું સ્વીકારું છું, કેમ કે હરેક યુટ્યુબ પરથી થતી આવે છે, કેમ કે
એ શીખી જ જાય છે, લાસ્ટ શીખી જ જાય છે, નથી શીખતો એવું છે જ નથી. હવે હું બહુ ખાસું બધું શીખી ગયા છે. તો અહીંયા પૂરી બને છે એ બી તમને બતાવીશ અને એ લોકો બી તમને બોલશે. તો આપણા દર્શકોને બતાવી દો કે ભાઈ આજે શું બની રહ્યું. હા, શું બની રહ્યું? ભજીયા પૂરી. હા, ભજીયા પૂરીના કઢાઈમાં તળાઈ રહ્યા છે. ચાઇનામ કાઢીને બતાય. હા, બતાવી રહ્યું તમને. અને મનીષા બી પૂરી કરે છે. લાઈક કરજો, શેર કરજો એમ કે ને. લાઈક શેર અને કોમેન્ટ જરૂર કરજો. હા, પેલી સીતા બી રોટલી વણે જ છે. સીતા, આ આપણી ફેમિલી છે અને આપણા ફેમિલી બ્લોગ બી ઘણા ખાસા બધા બને છે. એટલે તમને પ્લીઝ મને સપોર્ટ કરજો. અત્યારે લાસ્ટ વર્ષ ચાલે છે એને. તો સીતા બી આવી ગઈ છે. સીતાઈ બી રોટલી બની છે. હવે રોટલી પૂરી થઈ ગઈ છે. અને બીજા નંબરમાં હવે અહીંયા ભજીયાની શરૂઆત આ લોકોએ કરી દીધી છે. તો જરૂરથી લાસ્ટ તક જોજો વિડીયો. અને આટલો મસાલોથી માંડીને તમામ વસ્તુ સામગ્રી નાખી દીધી છે એટલે તમને બરોબર જોવાશે. એની અંદર મનીષા ભજીયા તળીને કાઢે છે, જેને કે પકોડા, હિન્દીમાં પકોડા કહે છે અને અમે ગુજરાતીમાં ભજીયા કહીએ એને. આવી રીતે આ પૂરી, સબ્જી, ભજીયા, પછી આ ભૂંગળા છે. હવે શાક બી બની ગયો છે કેમકે અહીંયા બધી બની નીકળે છે. મનીષા બી કાઢે છે હાથી લગા, રસોડામાં મહેનત કરે જ છે. અને લીલુબેન બી મહેનત કરી રહ્યા છે. બહુ સારી રીતે લાલી બાલી લગાડીને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે રસોડામાં કારના મંડી ગયા છે એ. પણ આ બધું તમને સાચું બતાવું છે, ખોટું નથી બતાવતો, કેમકે આ બ્લોગ તમને સાઈડમાં જોવા મળશે. અને હવે હું બીજું થોડુંક બતાવવાનો છું, એટલે જોઈ લેજો. કેમકે આના ઘરની અંદર જ હું રહું છું અને આના ઘરની અંદર તો આ મારું રસોડું છે કે જેને કહેવાય કિચન. એટલે હું તમને પૂરેપૂરું બતાવવાનો કોશિશ કરીશ. અમે કંઈ જૂઠું નથી બતાવવાનું, અમારું કામ નથી. તો જરૂરથી મને મદદ કરજો. સબસ્ક્રાઇબ કરેं और बेल आइकन લાઈક प्रेस શેર करें. કમેન્ટ જરૂર કરજો. હવે મારા મા બાપ અને મારી માં, મારી બેન છે, આ મારી ભાણી છે, આ મારા બાપા છે અને હું અમૃતલાલ છું. હવે મારી માં છે અને આ મારી બેન છે, એકની એક જ મારી બેન છે. અહીંયા મારી ઘરે મહેમાન તરીકે આવેલા છે, એટલે અહીંયા જ છે, મારે ઘરે જ છે. અને આ મારા બાપુજી છે અને આ મારી ભાણી. તો આ મારો ફેમિલી બ્લોગ છે. તો જરૂર અમને સપોર્ટ કરજો અને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ भी કરજો. તમારી મને तो सब्सक्राइब करें और बेल आइकन को प्रेस करें. તો બાપા તમારે સપોર્ટ કરજો એમ કહું છું. માં વગર બાપ વગર હું નથી રહેતો. મારી એકને એક બેન બી છે, મારી ભાણી બી છે. આ મારો Like કરજો. ફેમિલીનો સપોર્ટ કરજો. વિડીયો છે. તમને જરૂર મને સપોર્ટ કરજો. હું સપોર્ટ ઈચ્છું છું અને ઈચ્છા રાખું છું. બરોબર. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. નમસ્કાર.